ઘરે આ રેસીપી બનતી હોય છે, પણ મારા ઘરે થોડીક અલગ રીત સાથે બનાવવામાં આવે છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ. તીખા પુડલા તો તમે ખાધા હશે, પણ ક્યારેક તે ખાવામાં ડૂચા જેવા લાગે છે અને ક્યારેક તે પલટતા નથી. તો મારી શીખારેલી 5 ટીપ તમે ફોલો કરશો તો ખાવામાં પણ બેસ્ટ રહેશે. સાથે બનાવીશું 2 ચટણી, જે આ પુડલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો. મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો અહીં આપણે પહેલાં પેસ્ટ બનાવીશું. તેના માટે મિક્સર જાર લેશું. 1 ટમેટું સમારેલું, સાથે આદુના ટુકડા 3 કરી લસણની, અને આ રીતે ટમેટાની પેસ્ટ તૈયાર કરી લેવાની છે. ટમેટાની પેસ્ટ તૈયાર કર્યા પછી મિક્સિંગ બાઉલમાં આપણે 1 વાટકી જેટલો ચણાનો લોટ લેશું અને સાથે તેમાં 2 ચમચી જેટલો રવો એડ કરી દેશું. રવો એડ કરવાથી પુડલા છે તે ચીકણા નહીં થશે. સાથે સમારેલું લીલું મરચું 1 નંગ, વધારે તીખાશ પસંદ હોય તો વધારે એડ કરી શકો છો. 1 નાની વાટકી સમારેલી ડુંગળી એડ કરશું. સાથે જે આપણે ટમેટાની પેસ્ટ બનાવેલી છે તે એડ કરી દેવાની છે અને ભરપૂર પ્રમાણમાં કોથમીર એડ કરશું. તમારી પાસે લીલી મેથી હોય તો લીલી મેથી પણ તમે સમારીને 2 ચમચી એડ કરી શકો છો. પાલક હોય તો પાલક પણ એડ કરી શકો છો. તેનાથી પુડલા છે તે વધારે હેલ્ધી બને છે. હવે સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરશું. હવે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ આવે છે છાશ. તો 1 વાટકી જેટલી આપણે છાશ એડ કરશું. જનરલી ફ્રેન્ડ્સ કોઈ છાશ એડ નથી કરતું, પણ મારી શીખારેલી ટિપ્સ સાથે તમે બનાવી જોજો. ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે અને ખાવામાં ડૂચા જેવા પણ નહીં લાગશે અને ઝડપથી પલટી પણ જાય છે. તો છાશ નાખવાના ઘણા ફાયદા છે. તો બસ છાશ એડ કર્યા પછી અહીંયા આપણે થોડુંક પાણી નાખતા જઈશું અને આ રીતે બેટર તૈયાર કરશું. બેટર વધારે પાતળું ન બની જાય તેના માટે આપણે પાણી છે તે એકસાથે એડ નહીં કરી દઈશું. અને જો એવું લાગે કે બેટર આપણું થોડુંક પાતળું થઈ ગયું છે તો ચણાના લોટની જગ્યાએ તમારે રવાનો ઉપયોગ કરવાનો. રવો છે તે પાણી જલ્દીથી શોષી લે છે અને બેટર થીક કરી દે છે. તો આ રીતે આપણે પાણી પણ થોડુંક નાખવાનું છે અને નરમ થાય તો રવાનો ઉપયોગ કરવાનો છે. હવે તમે બેટરની થિકનેસ જોઈ શકો છો. આ બેટરમાંથી તમે તરત જ પુડલા બનાવી શકો છો, પણ જારીદાર જો પુડલા બનાવવા હોય તો આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપશું. તો બેટર આપણું પરફેક્ટ તૈયાર થયું છે. બેટર છે એ ચમચીને સરસ કોટ થઈ છે. તો 10 મિનિટ આપણે રેસ્ટ આપશું એટલે રવો પણ પલળી જાય. 1 મિનિટ કરતાં પણ ઓછો સમય લાગે તેવી ચટણી બનાવવા માટે સૌથી પહેલાં દહીંને આપણે ફેટી લેવાનું છે અને દહીં સરસ ફેટાઈ જાય એટલે તેમાં દળેલી ખાંડ, અડધી ચમચી થોડુંક લાલ મરચું પાવડર અને સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે અને પછી કંઈ નહીં, બસ તેને ફરીથી આપણે હલાવીને મિક્સ કરી લેશું. તો 1 મિનિટ કરતાં પણ ઓછો સમય લાગે તેવી ફટાફટ ચટણી તૈયાર છે. તે જ રીતે ફટાફટ બને તેવી તીખી ચટણી બનાવવા લસણવાળો મસાલો લેવાનો છે 2 ચમચી, તેમાં પાણી નાખવાનું છે, ધાણા જીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું નાખીને અડધી ચમચી જેટલો ગોળ એડ કરી દેવાનો છે. બધી વસ્તુને ફટાફટ આપણે મિક્સ કરી લેશું. પછી તેમાં કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું, જેનાથી ચટણી છે તે વધારે કલરફુલ લાગશે. તો બીજી ચટણી પણ તૈયાર છે. 1 મિનિટ કરતાં પણ ઓછો સમય લાગે તેવી 2 ચટણી આપણે તૈયાર કરી લીધી છે અને પુડલા સાથે તો ખૂબ જ મજા પડશે. અહીંયા આપણું બેટર પણ સરસ થીક થઈ ગયું છે. રવો છે તે સરસ પલળી ગયો છે અને બેટર થોડુંક થીક થઈ ગયું છે. હવે ફરીથી પાણી નાખીને બેટરને પાતળું બનાવીશું. અહીંયા મેં ટોટલ અડધી વાટકી જેટલું પાણી એડ કરેલું છે. નાની વાટકી છે એટલે અડધી વાટકી પાણી જરૂર પડી છે. હવે તમે થિકનેસ જોઈ શકો છો. પરફેક્ટ બેટર તૈયાર થયું હશે તો પુડલા છે તે ખાવામાં તો ટેસ્ટી જ બનશે. હવે તવાને આપણે ગરમ કરશું. અહીંયા તમે આયરન તવો અથવા તો નોનસ્ટિક તવો લઈ શકો છો. બંનેમાં પલટી જશે. લોખંડના તવામાં ઘણી વખત બનાવતી વખતે બધાને બીક હોય છે કે બેટર છે તે તવામાં ચોંટી જશે, પણ આ રીતે તમે બનાવશો તો પુડલા છે તે ચોંટશે નહીં. લોખંડના તવામાં એવું બની શકે કે પેલો પુડલો તમને પલટાવવામાં વાર લાગે અથવા તો તૂટી પણ જાય, પણ બીજો પુડલો જ્યારે બનાવશો ત્યારે તે એકદમ પરફેક્ટ બનશે.
તો બસ તમારે આવી નાની નાની બાબતનું ધ્યાન રાખવાનું છે. ઓછા તેલમાં પણ પુડલા સરસ બની શકે છે, જાળીદાર બની શકે છે. બેટરને રેસ્ટ આપશો તો જાળીદાર પુડલા બનશે અને આપણો પુડલો છે તે કારો પણ નથી થયો. તો આ રીતે તમારે પુડલાને પકાવવાના છે અને એક બાજુ પલટાવ્યા પછી તેના ઉપર ચાટ મસાલો સ્પ્રેડ કરશું. તેનાથી પુડલા વધારે ટેસ્ટી લાગે છે. તો ગેસની ફ્લેમ લો રાખીને આપણે બંને બાજુ સારી રીતે શેકી લેશું. પુડલો એક બાજુ સરસ શેકાઈ જાય એટલે બીજી બાજુ શેકી લેશું અને બંને બાજુ શેકાઈ જાય એટલે પ્લેટમાં કાઢી લેશું. બીજી વખત બનાવશું ત્યારે તેલની પણ જરૂર નહીં પડશે. તવાને પહેલાં સારી રીતે સાફ કરી લેવાનો. બેટરને વચ્ચોવચ્ચ આ રીતે સ્પ્રેડ કરવાનું છે. બેટરને આ રીતે સ્પ્રેડ કર્યા પછી લો ફ્લેમ ઉપર આપણે ચડવા દેશું અને પુડલાની ચારેય બાજુ આપણે તેલ આ રીતે સ્પ્રેડ કરશું. સાથે ચાટ મસાલો પણ ઉપર સ્પ્રેડ કરશું અને હવે તવેથાથી પલટાવી લેશું. ઇઝીલી પલટી જાય છે. બીજી વખત બનાવેલો છે તો સરસ ઝડપથી પલટી જાય છે. તો ફ્રેન્ડ્સ, હવે તમારે ઉપર તેલ લગાડવું હોય તો તેલ લગાડીને બંને બાજુ સારી રીતે શેકી શકો છો. તો અહીંયા આપણો બીજો પુડલો પણ તૈયાર થઈ ગયો છે. ઓછા તેલમાં જો તમારે પુડલા બનાવવા હોય તો આ રીતે તમે આયરન તવા ઉપર પણ બનાવી શકો છો. બેટર પરફેક્ટ હશે તો પુડલા પણ પરફેક્ટ બનશે, ચવડ પણ નહીં થશે, પલટી પણ જશે, ખાવામાં પણ ડૂચા જેવા નહીં લાગશે. તો ફ્રેન્ડ્સ, આજની શીખાડેલી આ ટિપ્સ તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં કહેજો. વિડીયોને એન્ડ સુધી જોયો હોય તો એક લાઇક જરૂરથી આપજો અને હા, તમારા ફ્રેન્ડ્સ, મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવી રેસિપી સાથે.